અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે 154મું અંગદાન થયું છે। સિવિલ હોસ્પિટલના ડોક્ટરની ટીમે અમૃતભાઈના ભાઈઓને બ્રેન ડેડ થયા બાદ અંગદાન વિશે સમજાવતા પરિવારે સાથે મળી અમૃતભાઈના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો। કલોલના રહેવાસી 56 વર્ષીય અમૃતભાઈ શિવાભાઈ મકવાણાને 13/5/2024ના રોજ ડાબા શરીરમાં લકવાની અસર સાથે પ્રાઇવેટ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 15/5/2024ના રોજ તબીબોએ અમૃતભાઈને બ્રેન ડેડ જાહેર કર્યા। અમૃતભાઈના પરિવારમાં તેમના 90 વર્ષીય વૃદ્ધ માં તેમજ 4 ભાઈ છે। પોતે અપરિણિત હોવાથી અમૃતભાઈ પોતાના ભાઈઓ સાથે રહેતા હતા। સિવિલ હોસ્પિટલના ડોક્ટરની ટીમે અમૃતભાઈના ભાઈઓને બ્રેન ડેડ બાદ અંગદાન વિશે સમજાવતા બધા ભાઈઓ પ્રવીણભાઈ, ચંદ્રકાંતભાઈ, અશોકભાઈ, મનુભાઈએ સાથે મળી અમૃતભાઈના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો। અમૃતભાઈના અંગદાન થકી 2 કિડની, 1 લીવર તેમજ સ્કિનનું દાન મળ્યું છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે અમૃતભાઈના અંગદાનથી મળેલ કિડની તેમજ લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે। સિવિલ પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં અંતર્ગત આવેલ સ્કિન બેંકને મળેલ સ્કિન દાનથી પણ દાજીલા કે અન્ય જરૂરિયાતમંદ દર્દીઓમાં સ્કિન પ્રત્યારોપણ કરી કુલ 4 લોકોની જિંદગી આપણે બચાવીશું। સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં કુલ 154 અંગદાતાઓ થકી કુલ 497 અંગો તેમજ 3 સ્કિનનું દાન મળેલ છે, જે અંગે 481 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।